સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે દિવસે તેજ બનતો જાય છે। વાવ તાલુકા પંચાયતની ફોર્મ ભરવાના અંતિમ દિવસે 16 બેઠકો માટે આજે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી, બસપા અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। કુલ 49 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોવાથી દરેક બેઠક પર ટક્કર રસપ્રદ બનવાની સંભાવના છે। પાર્ટીવાર જોવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસે તમામ 16 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ મર્યાદિત બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે। બસપાએ એક બેઠક પર ઉમેદવાર જાહેર કર્યો છે, તો બીજી તરફ જિલ્લા પંચાયત વાવ, માળકા અને દેથળી એમ 3 બેઠકો માટે કુલ 9 ઉમેદવાર ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસે 3 ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ એક ઉમેદવાર મેદાને ઉતાર્યો છે। જિલ્લા પંચાયતની ઉમેદવારીની વાત કરીએ તો કોંગ્રેસે વાવ બેઠક પરથી શંકરભાઈ હીરાભાઈ ચૌહાણ, માળકાથી દિવાળીબેન અંબારામભાઈ બ્રાહ્મણ અને દેથળીથી રાધાબેન અનિલકુમાર ચૌધરીને ટિકિટ આપી છે। ભાજપે માળકાથી શારદાબેન અમીરામભાઈ આસળ, દેથળીથી ગોમતીબેન ઈશ્વરભાઈ પટેલ અને વાવ બેઠક પરથી પીરાભાઈ શંકરભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા છે। તો બીજી બાજુ વાવ તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, તો કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટી અને બસપા પણ સ્પર્ધામાં છે, જે પરિણામોને પ્રભાવિત કરી શકે છે। ખીમણાવાસ બેઠક પર કોંગ્રેસ, ભાજપ, આપ અને બસપા ચારેય પક્ષના ઉમેદવારો મેદાને હોવાથી ચતુષ્કોણીય જંગ જોવા મળશે, જ્યારે ભાટવર ગામ બેઠક પર ત્રિપક્ષીય સ્પર્ધા સર્જાય છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આજે ભાજપ દ્વારા વાવ બેઠક પર પહેલાથી અપાયેલું મેન્ડેટ પરત ખેંચીને નવા ઉમેદવારને આપવાની ઘટના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે। આ નિર્ણય પાછળના કારણો અંગે અનેક અટકળો ચાલી રહી છે। વાવ થરાદ વિસ્તારમાં ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે પ્રચારનો ધમધમાટ વધશે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થવાની સંભાવના છે। સ્થાનિક મુદ્દાઓ, જાતીય સમીકરણો અને પાર્ટી સંગઠનની તાકાત આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થશે। આગામી દિવસોમાં ઉમેદવારોના પ્રચાર અને રાજકીય વ્યૂહરચનાઓથી ચૂંટણીનો માહોલ વધુ ગરમ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભારત માતા કી જય। આજ રોજ મેં મારા ધર્મપત્ની દેથળી જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે અને તમામે તમામ વાવ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનશે એવો વિશ્વાસ છે અને શાબાશ બહુમતીથી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બેસશે એવી મારી આશા છે અને વાવ થરાદ જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બેસશે। ભારત માતા કી જય। श्री राम, वंदे मातरम। आज 11 तारीख 4/2026 रोज आज मैं देथड़ी जिला पंचायत सीट पर उम्मीदवारी नोंधावी है, तो તમામ જિલ્લાના ગામોને નર્મ વિનંતી કે મને વોટ આલી બહુમતીથી જીતાડજો। મારું નામ ગોમતીબેન ઈશ્વરભાઈ। આજે ભારતીય જનતા પાર્ટી અને અમારા પ્રદેશના શીર્ષ નેતૃત્વ, આપણા વાવ થરાદ જિલ્લાના શીર્ષ નેતૃત્વ અને અમારે વાવની સીટના કાર્યકર અને વાવ તાલુકાના તમામ સંગઠનના કાર્યકરોએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને ચોંદરા સીટ 4 ઉપર ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી અને આજે મેં મારું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે। તે બદલ હું ભારતીય જનતા પાર્ટી અને શીર્ષ નેતૃત્વનો અને મારી સીટના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। મને 100% મને ભારતીય જનતા પાર્ટી અને મારા મોદી સાહેબના કામ ઉપર મને પૂરો ભરોસો છે કે મારી 100% જીત થશે। મારું નામ રામસિંહભાઈ રાજપૂત, કેસરગુવાળા। મારું નામ પીરાભાઈ શંકરભાઈ પરમાર। મેં વાવ જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવેલ છે। ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આલી તેમનો મોવડી મંડળનો તમામ ભાજપના આગેવાનના, જિલ્લાના આગેવાનના, પ્રદેશના આગેવાનો ખૂબ ખૂબ આભાર માનું, દિલથી આભાર માનવાનો કે મને ભારતીય જનતા પાર્ટીની વાવ જિલ્લા પંચાયત ટિકિટ આલી અને મને વિશ્વાસ મને જીતાડશે। ભારત માતાની જય। તાજેતરમાં યોજાઈ રહેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી મેં મારી ઉમેદવારી નોંધાવી છે। અસારા ગામ સીટ 1 નંબર એ સીટ નંબર છે। એમાં મારા ધર્મપત્ની શ્રી કરુણાબા રામસિંહજી પહેલી ઉમેદવારી નોંધાવી છે। હું મારા ટેકેદારો સાથે સમગ્ર મારા ધારે આલમ અને મારા ગામવાસીઓ સાથે અહીંયા ઉમેદવારી નોંધાવાયા છે અને બહુ બહોળી સંખ્યામાં અમને સમર્થન મળી રહ્યું છે।
જે અમારી સીટમાં ત્રણેય ગામ આવે છે કિમાના પાદર, સારા ગામ અને ચતરપુરાના દરેક મતદાર ભાઈઓ બહેનો અને દરેક ગામના વડીલો અમારી સાથે છે અને દરેકના આશીર્વાદ છે કે આપણો ભવ્યથી વિજય થશે. અને હું આપ દરેકને કહું છું મીડિયાના માધ્યમથી કે હું દરેકને મળી શક્યો ન મળી શક્યો તો પણ આપના આ મીડિયાના માધ્યમથી આપને વિનંતી કરું છું કે 26 તારીખે કોંગ્રેસના નિશાન ઉપર આપ સૌ મને મત આપી અને એક વિકાસની નવી તક ઊભી કરવા માટે આપ પ્રયત્ન કરશો. જય આજે રોજ અમારે ધ્રાદરા તાલુકા પંચાયતની સીટ ઉપર ધ્રાદરા, બેયોક અને દેવપુરા 3 ગામ આવે છે અને ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ આરતીબેન અમૃતભાઈ ઠાકોરને આપેલ છે. એમની સાથે બહોળા સમર્થનો સાથે ત્રણેય ગામના આગેવાનો અને મતદાર ભાઈઓ લગભગ 25 ગાડી જેટલા કાફલા હારે આજે અમે આવી અને આરતીબેનનું ફોર્મ રજૂ કરેલ છે અને અમારા 3 ગામોનો ઉપર તમામ મતદારો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાશે એવી અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને આ સરકારની અંદર શાંતિ, સમૃદ્ધિ આવી છે એ બધાને દેખાઈ રહ્યું છે અને અમારે 100% અમને વિશ્વાસ છે કે અમારી સીટ બહુ મોટી લીડથી વાવ તાલુકામાં સૌથી વધારે મોટી લીડથી જીતશે એવી અમને આશા છે. અને અમારી સીટના મતદારો છે એમના પણ ઉપર આશા છે અને આરતીબેનનો ભવ્ય વિજય થશે. 26 તારીખે તમામ મતદારો કમળ ઉપર મત કરી અને વિજય બનાવશે એવી મને આશા છે. આજ 11/4/2026 શનિવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ધ્રાદરા સીટ ઉપર મારા ઉપર પાર્ટીએ જે ભરોસો મૂકીને મને જે મેન્ડેટ આપ્યું છે, મારા ધ્રાદરા, બેયોક, દેવપુરા સમગ્ર જનતાના ઉપર જે ભરોસો છે અને મને જીતાડવા માટે આખા 3 ગામની જનતા મારી જોડે છે અને એમના ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે. તો સમગ્ર મારી 3 ગામના વડીલો, યુવાનો, માતાઓ, બહેનોને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર 26/4/2026ના રોજ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના કમળને બહુ જંગી મતથી જીતાડે એવી સમગ્ર જનતાને મારી 2 હાથ જોડીને અપીલ છે. મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે, રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રના સહયોગ માટે અને જે આપણે વિકાસની દિશા પકડવા માટે આપણે આ કમળને જીતાડો એવી સમગ્ર જનતાને મારી 3 ગામની બેયોક, ધ્રાદરા અને દેવપુરા 3 ગામની 18 આલમને મારી વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીના કમળને જીતાડે. જીતનો મને પૂરેપૂરો વિશ્વાસ છે કારણ કે જે મોદી સરકારની અંદર, રાષ્ટ્રની અંદર અને ગુજરાત રાજ્યની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એના ઉપર જે લોકોની દરેક માગણીઓ સંતોષાઈ રહી છે એટલે મને પૂરો ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થશે ધ્રાદરા સીટ અને આખા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બનશે એવો મને પૂરેપૂરો ભરોસો છે. નમસ્તે. અત્યારે આખી થરાદ જિલ્લાની પ્રજા અને તાલુકાની પ્રજા મોદી સાહેબ છેવાડાના માનવી સુધી વિકાસ અને નવા વાવતરા જિલ્લાની ટિકિટ આપી છે. એના કારણે તમામ વાવની જનતા ખુશ છે. તમામ તાલુકા પંચાયત અને વાવતરા જિલ્લા પંચાયત બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. વાવથરાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર છે, જેની પહેલા દિયોદર ભાજપમાં ભંગાણ સર્જાયું છે, જેમાં વર્ષો જૂના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી આપ સાથે જોડાતા રાજકારણ ગરમાવ્યું છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના કેટલાય જૂના જોગીઓએ ભાજપનો સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા, જેમાં દિયોદર વજીર સમાજના આગેવાન પોપટજી પરમાર સહિત ડુચકવાડા સીટ પરના રમેશભાઈ વાલ્મીકી સહિત અનેક કાર્યકરોએ આમ આદમી પાર્ટી સાથે જોડાતા મામલો ગરમાવ્યો હતો. કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરતા જણાવેલ કે અમે છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલ હતા. અમોએ ટિકિટની માગણી કરી હતી, પરંતુ અમારી માગણીઓ સ્વીકારી નથી. અમો જેથી ભાજપ સાથે છેડો પાડ્યો છે. હાલ અમે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ફોર્મ ભર્યું છે તેમ જણાવ્યું હતું. આજે આમ આદમી પાર્ટીમાં કેમ જોડાયા, કેવી નારાજગી? આપણને કોઈ ટિકિટ હાલવામાં ના આવ્યો અને આમ સંગઠનનું કામ કર્યું, કોઈ સંગઠન કોઈ વધુ હાલવામાં ના આવ્યો ને એના કારણે આપણે આજથી આ આદમી આપણે જોડવામાં. કેટલા વર્ષથી કામ કરતા? ઘણો 41 વર્ષથી. કઈ સાલ જોડાયા? 85 સાલ 1985. નેતાઓ તો ઘણા મોદી અંગે ફરેલ છો ઘણો ને બધી ઝાડિયાની આજે શંકર વાઘેલા, શંકર ચૌધરી ચૂંટણી લડતા ને એ વખતમાં મોદી બધા પ્રચાર ખબર રહ્યા અને ઝાડિયા મારા મોદીનો ભેગો ફોટો છે રમજી સરપંચ જ્યારે જીતેલ ધારી બેન આપણે કેસાજી જીતાડો અનિલ બારાણીને આપણે
જ્યારે યુવા પ્રમુખ બનાવ્યો હતો પછી એને મંત્રી બનાવ્યો હતો અને એમાંથી ભૂપત ઉનીને પ્રમુખ બનાવ્યો હતો. ત્યારે મેં વિરોધ કરી અને અનિલને પ્રમુખ બનાવ્યો અને ભૂપત ઉનીને મંત્રી બનાવ્યો. એ વખત હું શંકર મારું કામ ચાલતું હતું. શંકર જિલ્લાવાળા પણ મારું કામ ભરતા હતા એ વખત. ખૂબ મહેનત કરી 2013માં કરી ખૂબ મહેનત. મને વળગ્યા મને કે કહો તમે મને શંકરભાઈને કીધું મને ફોન કરો શંકરભાઈ પ્રદેશનો મંત્રી હતા ને મને ટિકિટ આલે શંકરભાઈ કેસીજી પોતે રોજ મળતા પાછા તલાવ નાળા ઉપર હું કેસીજી રોજ કાયમ મને તમે ટિકિટ આલો કે ભાજપમાં મને કહેવાય મારે ભલામણ શંકરભાઈ મેં ભલામણ કરી ડાયરેક્ટ. હા કેસીજી પોતે અને 2013માં એમ જોડ્યા. હા મેં જોડે ઉનજી પ્રમુખ હતા ને એ વખત જોડ્યા. કોને જોડે? ઉનજી પ્રમુખ હતા ને પછી મેં ઉનજીને કીધું મેં કેસીજીને ભાવને લઈ લો પાર્ટીમાં. પછી એને કહેવાય જલવાર નાની જ્યારે તારી ચાલુ હતું. પાર્ટી આજે તમને ટિકિટ આજે પાર્ટીનો બગાવત કરી આપનો જોડાવા કારણ પાર્ટી છોડીને આપણને કોઈ ટિકિટ કે હોદો કોઈ જિલ્લામાં ક્યાંય ના મળે કદર ના કરી એના માટે આપણે પાર્ટીનો આ જોડાણા આપણી કદર કરી આદમી વાળા આપણી કદર કરી. કેટલા લોકો સાથે જોડાયા? 50 માણસો. મારું નામ રમેશભાઈ નાગજીભાઈ વાલ્મીકી ડુચકવાડા. હું છેલ્લા 2001 થી ભાજપ પાર્ટીમાં જોડાયો હતો અને એવા મોટા મોટા સ્થાનિક આગેવાનો સાથે મારે પરિચય હતો અને ગમે તે જે ભાજપની મિટિંગો ચાલતી એ વાલ્મીક સમાજ પ્રત્યે પ્રશંસા કરતા, પરંતુ હકીકતમાં વાલ્મીક સમાજને દબાવવાની કોશિશ કરે છે. લોકો ન્યાય આપતા નથી. જે લોકો પાર્ટીના કાર્યકર્તા છે કાંઈ નાતીભેદ ચાલે છે અથવા તો કેમને સગા સંબંધીને કોઈ લઈ અને પક્ષપાત્ર ચાલી રહ્યો છે એટલે અમે પાર્ટીથી ખૂબ નારાજ છે. પરંતુ આજે અમને એવી પાર્ટી મજબૂત મળી છે આમ આદમી, તે અમારી એ જે લોકો નોંધ લીધી છે અને વિકાસના કાર્યને વેગ આપે છે, તો હંમેશા અમે આમ આદમી પાર્ટીને સાથે રહી અને મારી સાથે જેટલા કાર્યકરો વાલ્મીક સમાજના દિયોદર તાલુકાના છે 50 થી 100 આગેવાનો જોડાયા છે અને અમે બનશે એટલી મહેનત કરી અને આ પાર્ટીને મજબૂત બનાવવા એ જવાબદારી મારી વાલ્મીક સમાજની રહેશે. પાર્ટીમાં છોડીને આવવાનું એક મહત્વનું કારણ કાંઈક દિયોદર તાલુકાના ભાજપ કાર્યકર્તા હતા એ અમને એના પ્રત્યે ખૂબ નારાજગી જાગી છે. એ લોકોએ અમને 10 થી 15 દિવસ પહેલા કે રમેશભાઈ તમારે ટિકિટ હું અપાવીશ, તમે જૂના કાર્યકર્તા છો, પણ કાંઈક પડદો છુપાવ્યો, કાંઈક વાત ઉલટી સુલટી બતાવી અને જ્યારે લિસ્ટ આવ્યું ત્યારે એ લોકો અમને કહેતો પાર્ટી ઉપરથી ટિકિટ આલી, પરંતુ આ બધી એક અફવા છે. જે લોકો સ્થાનિક છે દિયોદરના કાર્યકર્તા છે એ મેજરમેન્ટ મેલે છે, એમનો નિર્ણય ચાલે અને એ નિર્ણયથી એમને ટિકિટ આલી છે અને ટિકિટ આલી એ વ્યક્તિઓ કોંગ્રેસમાં કાર્યકર્તા હતા જેમને ભાજપમાં કોઈ લેવા દેવા નહોતું, એમને ટિકિટ આલી છે પંચાયત સીટ ઉપર અને હું જૂનો કાર્યકર્તા હતો. મારા ઉમેદવારને નારાજગી વ્યક્ત કરી ડુચકવાડા તાલુકા પંચાયત SC/ST અનુસૂચિત જાતિ અને એ અમે નારાજગી અમને ખૂબ દુઃખ છે કે જે આગેવાનો છે એ અમારી આગળ કંઈક અલગ બોલે છે અને પ્રચારમાં આવી અને લોકો વાતો કરે છે કે આમ કરશું તેમ કરશું, આપણે બધા એક છે, હિન્દુ એક છે, આપણે સનાતન ધર્મ છે, આવી બધી વાતો કરે, પણ વાસ્તવમાં જોવા જા તો ભેદભાવ છે. હું આ જાહેરમાં કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર કાર્યકરો છે એના સુધી મારી વાત પહોંચે કે લોકો જે વચલા કાર્યકર્તા છે એ ભેદભાવ રાખે છે અને પૂરો ન્યાય નથી હાલતા, માત્ર ભાષણ જ આપે છે. ભાષણ આપી અને એમનું કામ પૂરું થાય એટલે કોઈ અમારે એમને કોઈ લેવા દેવા નહીં હતો. આ અમને પૂરેપૂરી વાલ્મીક સમાજ તરફથી ખૂબ નારાજગી છે. અમે 50 થી 100 જણા કાર્યકર્તા અને આમ આદમીમાં જેટલું બનશે એટલે અમે મદદ કરવા તૈયાર છે. અમારા ઉમેદવારને ટિકિટ આપી અને જંગી બહુમતીથી જીતાડી વિજય બનાવો અને આમ આદમીને મજબૂત બનાવો એ અમારી ગેરંટી છે. જેટલું બને એટલું અમે સહયોગને સાથ આપવા તૈયાર છે વાલ્મીક સમાજ તરફથી. વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભોરલ જિલ્લા પંચાયત બેઠક પર જોગાભાઈ રાજપૂતે છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપમાં જોડાયા છે. ભાજપે તેમને આ બેઠક પર મેન્ડેટ આપ્યું છે. જોગાભાઈ રાજપૂત ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. તેમણે જણાવ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય શંકર ચૌધરી અને વડીલ પરબતભાઈ પટેલના નેતૃત્વ હેઠળ થઈ રહેલા વિકાસ કાર્યોથી પ્રભાવિત થયા છે. તેમણે ઉમેર્યું કે દેશ અને રાજ્યમાં વિકાસની ગતિ જોઈને તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો. રાજપૂતે સ્પષ્ટતા કરી કે તેમને ભાજપ તરફથી કોઈ લાલચ આપવામાં આવી નથી, પરંતુ વિકાસના કાર્યોથી પ્રેરાઈને જ તેઓ પાર્ટીમાં જોડાયા છે.
જોગાભાઈ રાજપૂતે વધુમાં જણાવ્યું કે તેમના વિસ્તારમાં લોકો વધુ વિકાસ ઈચ્છે છે અને આ વિકાસ માટે તેઓ ભાજપ સાથે રહીને કામ કરવા માંગે છે. તેમણે પોતાના મત વિસ્તારની જનતા પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એટલા માટે બદલવી પડી કે અત્યારે ભારતમાં જો વિશ્વમાં આપણે જોઈએ ને તો આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ અને વિશ્વમાં ટકો વધારી રહ્યા છે. આપણે ધારો કે 370ની કલમ હોય કે અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો હોય અને એક ઝાટ કે બધાએ આપણા પ્રશ્નો સોલ્વ કરેલા છે અને અત્યારે ભારત આખા વિશ્વમાં પણ ખૂબ આગળ વધી રહ્યું છે અને ભારતનો કે ગુજરાતનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે અને એ વિકાસની યાત્રામાં મને પણ જોડાવાનું મન થયું કે આપણે આપણા વિસ્તારમાં કે પબ્લિકના અંદર નાના મોટા કામો થઈ સત્તા ઉપર સરકાર છે અને એની જોડે આપણે તો બેસીએ તો બધાના કામ થાય અને બધાને આપણે મદદ થઈ શકાય. એના માટે કરીને હું આ ગઈ અને જે પાર્ટી જોઈ છે. આખરી ટાઈમે તમારી સાથે કોઈ ભાજપમાં તો આગળનો તો મારી મનની વિચારધારાથી હું આવ્યો એમાં તો કોઈ પ્રશ્ન નથી. કે તમે ફોર્મ પણ ભરી દીધું કોંગ્રેસે મહેનત કર્યું હતું અને છેલ્લે ભાજપમાં આવ્યા. કોંગ્રેસ પાર્ટીએ પણ મને મેન્ડેટ આપ્યો હતો અને બે પાર્ટીઓએ મેન્ડેટ આપ્યા તો મારે જીઓ ચોઈસ કરવી છે અને સ્વીકારવું એ તો મારા મનની વાત હતી. શું લોકો તમને સ્વીકારશે ખરી હવે? હા, માણસો સ્વીકારશે. માણસોનું કામ કરીએ છીએ, કામ કરીએ છીએ અને માણસો આગળ તરત તાલુકામાં અમને સ્વીકારે છે અને કોઈ બે હવે ભાજપમાં થોડા લોકોને કઈ પ્રકારના પ્રચાર કરશો, કઈ પ્રકારના લોકો વધે શું કહેશું? જે વિકાસની કથા ચાલી રહી છે એ યાત્રા છે એમાં સહભાગી બધા જોડાય અને આવું એ દેખે છે ને સારું જોઈને બધા પ્રેરાઈ અને અમારી હાથે રહેશે. વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે તેજ બનતો જઈ રહ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ ઘડીએ ધરણીધર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો. ધરણીધર તાલુકાની પંચાયતની કુલ 16 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયાના અંતિમ દિવસે પૂરજોશમાં ચાલી હતી. અંતિમ સમય સુધીમાં કુલ 44 ઉમેદવારોએ ફોર્મ રજૂ થયા હતા, જેમાં ભાજપ અને કોંગ્રેસે બરાબરીથી 16 ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા 3 ઉમેદવારોને 3 અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ પરિસ્થિતિમાં તાલુકા પંચાયત માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર સાથે અન્ય ઉમેદવારો પણ પરિણામ પર અસર કરશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. તો બીજી તરફ વાવ-થરાદ જિલ્લા પંચાયતની તડાવ, દૈયપ અને ડીમા એમ 3 બેઠકો માટે કુલ 10 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. આ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે, જેના કારણે અહીં પણ રસપ્રદ જંગ જોવા મળશે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન વિવિધ પક્ષોના કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ફોર્મ ભરવા પહોંચતા સમગ્ર વાતાવરણમાં ચૂંટણીમય બન્યું હતું. હવે આગામી તબક્કામાં ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાશે અને ત્યારબાદ માન્ય ઉમેદવારોની યાદી જાહેર થશે. ત્યારબાદ તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાનને વધુ વેગ આપવામાં આવશે. વાવ-થરાદ જિલ્લાના થરાદ નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય માહોલ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બન્યો છે. અંતિમ દિવસે થરાદ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર થરાદ નગરપાલિકાના 7 વોર્ડ માટે કુલ 97 ઉમેદવારો ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ તરફથી 40, કોંગ્રેસ તરફથી 32 અને અન્ય પક્ષો તથા અપક્ષો ઉમેદવારો દ્વારા 25 ફોર્મ ભરાયા છે. આ સાથે ચૂંટણી મેદાનમાં કુલ 97 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવવા ઉતર્યા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે પ્રાંત કચેરીએ રાજકીય ગરમાવો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે કચેરી પહોંચી ગયા હતા, જેના કારણે આખો દિવસ ચહલ પહલ અને ઉત્સાહનું વાતાવરણ રહ્યું હતું. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આગામી સોમવારે તમામ ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાશે. ચકાસણી બાદ માન્ય ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે, જેના આધારે આગળની ચૂંટણી પ્રક્રિયા આગળ વધશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ સતર્ક બની રહ્યું હતું. હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં રાજકીય પક્ષો પોતાના પ્રચારમાં વધુ તેજી લાવશે, જેના કારણે આવનારા દિવસોમાં થરાદ નગરપાલિકા ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નગરપાલિકાની ચૂંટણીમાં આજે 11 એપ્રિલ 2026ના દિવસે 3 કલાકે ઉમેદવારી નોંધાવવાનો સમય પૂર્ણ થયો. તારીખ 6 થી તારીખ 11 દરમિયાન કુલ થરાદ નગરપાલિકા વિસ્તારની ચૂંટણી માટે 97 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે.
જે પૈકી થરાદ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ આવેલા છે, જેમાં વોર્ડ નંબર 1માં બીજેપીમાંથી 5 ફોર્મ, કોંગ્રેસમાંથી 4 ફોર્મ, અપક્ષમાંથી 7 ફોર્મ મળી કુલ 16 ફોર્મ રજૂ થયા છે. વોર્ડ નંબર 2માં બીજેપીમાંથી 6 ફોર્મ, કોંગ્રેસમાંથી 5 ફોર્મ અને બહુજન સમાજવાદી પાર્ટીમાંથી 1 એમ મળી કુલ 12 ફોર્મ વોર્ડ નંબર 2માંથી રજૂ થયા છે. વોર્ડ નંબર 3માં જોવા જઈએ તો બીજેપીમાંથી 5 ફોર્મ અને કોંગ્રેસમાંથી 4 ફોર્મ એમ મળી કુલ 9 ફોર્મ રજૂ થયા છે. વોર્ડ નંબર 4માં બીજેપીમાંથી 6 ફોર્મ, કોંગ્રેસમાંથી 4 ફોર્મ, બહુજન સમાજવાદી પાર્ટીમાંથી 2 ફોર્મ અને આમ આદમી પાર્ટીનું 1 મળી અપક્ષના 4 કુલ 17 ફોર્મ વોર્ડ નંબર 4માં રજૂ થયા. વોર્ડ નંબર 5ની વાત કરીએ તો બીજેપીમાંથી 5, કોંગ્રેસમાંથી 2 અને અપક્ષમાંથી 5 કુલ 12 ફોર્મ રજૂ થયા. વોર્ડ નંબર 6માં બીજેપીમાંથી 7, કોંગ્રેસમાંથી 7, બીએસપીમાંથી 1, આમ આદમીમાંથી 1 અને અપક્ષમાંથી 1 મળી કુલ સૌથી વધુ 6 નંબરમાં 17 ફોર્મ રજૂ થયા છે. વોર્ડ નંબર 7ની વાત કરીએ તો બીજેપીમાંથી 6, કોંગ્રેસમાંથી 6, બીએસપીમાંથી 1 અને આમ આદમી પાર્ટીનું 1 મળી કુલ 14 ફોર્મ રજૂ થયા છે. આમ જોવા જઈએ તો સમગ્ર ઉમેદવારી પત્ર રજૂ કરવાની તારીખ છે આજે પૂર્ણ થઈ છે, જે સંપૂર્ણ શાંતિ રીતે પૂર્ણ થઈ છે. કોઈપણ પ્રકારનો કોઈપણ ઇસ્યુ બનેલ નથી અને કુલ 97 ફોર્મ રજૂ થયા છે. પરમ દિવસે એટલે કે 13 તારીખે સવારે 11 કલાકે ઉમેદવારી ફોર્મ છે એની ચકાસણી રાખવામાં આવી છે, જેની લેખિતમાં જાણ તમામ ઉમેદવારોને કરવામાં આવી છે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ છે તે 15 રાખવામાં આવી છે. 15 તારીખ સુધી ઉમેદવારો છે પોતાની ઉમેદવારી પાછું ખેંચી શકશે. નવનિયુક્ત વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આગામી 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી પહેલા ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે દિયોદર ખાતે ઉમેદવારો અને સમર્થકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. દિયોદર પ્રાંત કચેરીએ અંતિમ દિવસે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ખાલી પડેલ બેઠકો માટે રસાકસી ભર્યો માહોલ સર્જાયો હતો. તો તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઉતારી ચૂંટણીનું રણશીંગું ફૂંક્યું છે. અંતિમ ક્ષણોમાં બંને મુખ્ય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત થતાં રાજકીય તણાવ વધ્યો હતો. જિલ્લા પંચાયતની રૈયા બેઠક પર કોંગ્રેસ તરફથી તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હરસિભાઈ દેસાઈની પત્ની ગીતાબેન દેસાઈએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી, જે ચર્ચાનો વિષય બની છે. તો બીજી તરફ ભાજપે પણ મજબૂત દાવેદારી રજૂ કરી છે. રાટીલા બેઠક પર ઉત્તમસિંહ વાઘેલાએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે, જ્યારે દિયોદર બેઠક પર ભવાનજી ઠાકોરે પણ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. આ કારણે મુખ્ય બેઠકો પર સીધી ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર નિશ્ચિત બની છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન બંને પક્ષોના કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રાંત કચેરી વિસ્તારમાં દિવસભર રાજકીય ચહલ પહલ અને સૂત્રોચ્ચારોનો માહોલ રહ્યો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયતની 5 તેમજ તાલુકા પંચાયતની 22 બેઠકો પર જીતનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે ભાજપ પક્ષ પણ પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે. હવે આગામી તબક્કામાં ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાશે અને ત્યારબાદ માન્ય ઉમેદવારોની યાદી જાહેર થશે. વાવ થરાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રિયા જિલ્લા પંચાયતની તરફથી કોંગ્રેસ પાર્ટીમાંથી અમારા બહેન શ્રી ગીતાબેન નરસિંહભાઈ રબારીનો આજે અમે કોંગ્રેસમાંથી ફોર્મ ભરાયું છે. 5 જિલ્લા પંચાયતમાં અમારા કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરી દીધું છે. નીચેની 22 તાલુકા પંચાયતની સીટોના પણ બધા જ ઉમેદવારો ફોર્મ ભરી દીધું છે. 2 વાગે અમે મેન્ડેટ પણ પક્ષના મેન્ડેટ પણ રજૂ કરી દઈશું. ખૂબ સારું વાતાવરણ છે અને રિયા જિલ્લા પંચાયતમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે ત્યાંની પ્રજા લોકો જે રીતે ઉત્સાહથી કોંગ્રેસ સાથે સમર્થન આપ્યું છે, અમે બધા જ કોંગ્રેસ પક્ષના આગેવાનો ખભે ખભા મિલાવી અને રિયા જિલ્લા પંચાયત સીટનું સંપૂર્ણ સારા બહુમતી નીચે તમામ તાલુકા પંચાયતની 4 સીટ અને જિલ્લા પંચાયતની સીટ ગીતાબેન નરસિંહભાઈ રબારીના નેતૃત્વમાં અમે જીતવાના છીએ. અમને સંપૂર્ણ વિશ્વાસ છે. બધા જ સમાજોનું સમર્થન છે અને મેં પણ વ્યક્તિગત નરસિંહભાઈને સમર્થન આપ્યું છે. ઉમેદવારીની વાત હતી, પરંતુ ઘણા બધા કારણોથી મને એવું લાગ્યું કે આખા જિલ્લાનો પ્રવાસ કરી શકું, બધાને મદદ કરી શકું, એના માટે મેં પોતે ગીતાબેન નરસિંહભાઈ રબારીની દરખાસ્ત કરી છે અને ખૂબ સારા વાતાવરણમાં આજે અમારા બધા ટેકેદારો સાથે અમે ફોર્મ રજૂ કર્યું છે. ચોક્કસ જો બનાસકાંઠા જિલ્લાની બૃહદ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની ચૂંટણી પ્રથમ થઈ રહી છે,
વિકાસના મુદ્દાઓ તો ઘણા બધા છે. ભારતીય જનતા પાર્ટી કઈ રીતે આજે 3 વર્ષ પછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે. લોકસભા હોય, વિધાનસભાની ચૂંટણીઓ હોય ત્યારે એમને 1 મહિનાની અંદર ચૂંટણીઓ આપી દે. ત્યારે આ ચૂંટણી લોકશાહીનું પર્વ છે. નાનામાં નાના પ્રજાને જિલ્લા તાલુકા પંચાયતમાં કામો પડતા હોય છે. જે રીતે 3 વર્ષથી અણઘડ વહીવટ, ભ્રષ્ટાચાર અને સરકારી બાબુએ જે વહીવટ કર્યો છે એની ભયંકર નારાજગી છે અને લોકો પણ ખૂબ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. પાયાની સુવિધાઓ નથી મળતી. ત્યારે પ્રજા કોંગ્રેસ પક્ષને મત આપવાનું છે, મન બનાવી લીધું છે. અમારા શિક્ષિત ઉમેદવાર છે, બધા જ સમાજોનું સમર્થન છે. અમે નીચે પણ તાલુકા પંચાયતની સીટોમાં પણ દરેક સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે. એટલે સ્વયંભૂ લોકોનું સમર્થન મળી રહ્યું છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે વિકાસની ગતિ એ કોંગ્રેસે હંમેશા આ જનતાને ખૂબ વિકાસ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટી માત્ર વાતો કરી છે. આજે જે મતનો અધિકાર હોય, પંચાયતી રાજનું વિલીનકરણ હોય, એની સત્તા કેન્દ્રીકરણ હોય, એ કોંગ્રેસ પક્ષે આપ્યો છે અને પંચાયતી રાજની દેન સાથે કોંગ્રેસ પક્ષે પંચાયતને જે અધિકારો આપ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીની સરકારે છીનવી લીધા છે. એના માટે લોકો કોંગ્રેસ તરફથી મતદાન કરશે. જિલ્લા પંચાયત ઉપર આપણા સૌના આગેવાન આદરણીય ભરતસિંહજી વાઘેલા સાહેબ અને અમે બંને સર્વે કરેલો હતો અને બંનેમાંથી પાર્ટી જેને ટિકિટ આપી એ મત ઉપર હતા. ત્યારે મેં કહ્યું હતું બાપુ આપ ઇલેક્શન લડો. ભરતસિંહજી કહ્યું કે નહીં, હું આખા જિલ્લામાં લોકોને મદદ કરી શકું, આપ રહ્યા જિલ્લા પંચાયત લડો. અને અમારા પૂર્વ ધારાસભ્ય આગેવાન શ્રી શિવાભાઈ ભુરિયા સાહેબ, અમારા પ્રમુખ ઉમેદભાઈ, બનાસકાંઠાના પ્રમુખ ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ અને જ્ઞાનીબેન બધાએ ભેગા મળી તાલુકાના તમામ કાર્યકર્તાઓને રહ્યા જિલ્લા પંચાયતમાં આવતા તમામ આપણા કાર્યકર્તાઓએ મારા પત્ની શ્રી ગીતાબેનનું ફોર્મ ભરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે આજે વિજય મુહૂર્તમાં 12:39 પ્રાંત સાહેબને અમારું ફોર્મ રજૂ કર્યું છે. વિકાસ અને લોકોના જે પ્રગતિ થાય એના સંકલ્પ સાથે જ્યારે આજે અમે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે, અમને વિશ્વાસ છે કે ભૂતકાળમાં જ્યારે અમે કોતરવાડા જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડ્યા હતા એ વિસ્તારના લોકોની જે સેવા કરવાનો પ્રજાએ મોકો આપ્યો હતો, તો એ તો મારી પોતાની સીટ પણ નથી. મને ખૂબ પ્રેમ આપ્યો અને એમની સેવા કરી છે. એના ફળ સ્વરૂપે રૈયા પોતાની મારી માતૃ સીટ છે અને એ સીટ ઉપર જ્યારે હું ચૂંટણી લડતો હોઉં ત્યારે મને વિશ્વાસ છે કે આ વિસ્તારના તમામ ગામોના લોકોનો ખૂબ હેત પ્રેમ છે. 18 વર્ણ 36 કોમે ખૂબ આગ્રહપૂર્વક મને મદદ કરી છે અને ભવિષ્યમાં મદદ કરશે એવો મને વિશ્વાસ છે. અમારી 5 જિલ્લા પંચાયતની સીટો અને 22 તાલુકા પંચાયતની સીટોના તમામ ઉમેદવારો ફાઇનલ થઈ ગયા છે. ટિકિટો ફાળવાઈ ગઈ છે. પરંતુ ક્યાંક રાજકીય રણનીતિઓ દરેક પાર્ટીની અલગ અલગ. કોંગ્રેસ પાર્ટીની રણનીતિના ભાગરૂપે અમારું હાઈકમાન્ડ ફરજિયાત જ્યારે સામે પાર્ટીને પાર્લામેન્ટરી બોર્ડમાં અને ઉપરથી જ્યારે ટિકિટો આપતી હોય છે અને કોંગ્રેસ પક્ષને પ્રજા હાઈકમાન્ડ હોય છે. પ્રજા જે વિસ્તારના તાલુકા પંચાયતને માનો 2-3 ગામ છે તો ત્યાંના કાર્યકર્તાઓ પ્રજાને પૂછીને ટિકિટ આપવાની હોય તો એ જે લોકોએ નક્કી કર્યું હોય અમને આપણે ટિકિટ ફાળવી છે અને આગામી સમયમાં દિયોદર તાલુકા કોંગ્રેસની તાલુકા પંચાયત બનશે. જિલ્લા પંચાયત પણ નવીન જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષની બનશે એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ અને અમે રહ્યા જિલ્લા પંચાયત ખૂબ મોટા માર્જિનથી જીતશું એવો મને આશા છે. વાવ-થરાદ જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે રાટીલા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં વાઘેલા ઉત્તમસિંહ ભીખજી પાલડી એ ઉમેદવારી નોંધાવી છે. આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, વાવ-થરાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નરેશભાઈ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જગદીશ વિશ્વકર્માજી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આ વિસ્તારની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વડાપ્રધાનની આગેવાનીમાં આ વિસ્તારની અંદર આદરણીય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબના ધારાસભ્યકાળ દરમિયાન ખૂબ વિકાસના કામો થયા છે. આ વિસ્તારનો જે ખૂબ જ ભયંકર પ્રશ્ન હતો, પીવાના પાણી અને ખેતીના પાણી જે ઊંડા જઈ રહ્યા હતા, એના માટે કરોડો રૂપિયાના ખર્ચે 1000 કરોડના ખર્ચે આ વિસ્તારની અંદર તળાવ ઊંડા કરવા અને તળાવ ભરવા માટે
પાઇપલાઇનની ફાળવણી કરી છે અને આ વિસ્તારની અંદર જે નખાવાની ચાલુ છે. ટૂંક સમયમાં તળાવો ભરાઈ જશે અને ખેડૂતોને સિંચાઈના પ્રશ્નો હલ થશે. સાથે સાથે આ વિસ્તારના અંદર શિક્ષણ, વીજળી, આરોગ્ય અને તમામ રોડ રસ્તાઓ તમામ ક્ષેત્રે આપણા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે હર હંમેશ કામ કર્યું છે. આ વિસ્તારની જનતા સરકારશ્રીના કામોથી ખુશ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં મને અને મારી તાલુકા પંચાયતના 5 સીટના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એમને વોટ આપી અને જંગી બહુમતીથી જીતાડશે એવો મને વિશ્વાસ છે. ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ મને તાલુકા પંચાયતના સીટનો ઉમેદવાર બનાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની સીટ ઉપર મારા સાથી કાર્યકરો અને લોકોએ જંગી બહુમતીથી જીતાડી અને તાલુકા પંચાયતમાં મોકલ્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આ વિસ્તારની અંદર સતત 2 ટર્મ અને 10 વર્ષ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે મેં આ વિસ્તારની અંદર ઘણા બધા લોકોના કામ કર્યા છે. ગરીબ માણસથી કરી અને ખેડૂત હોય, ગરીબ હોય કે કોઈ પણ માણસ હોય એનું હર હંમેશ કામ કર્યું છે. જેનો મને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો બહોળો અનુભવ ધરાવું છું. એ અનુભવ થકી આ વિસ્તારની અંદર જે કાર્યો કરવાના છે, જે વિકાસલક્ષી કામો છે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એ નાનામાં નાના માણસનું કામ કરવાનું એક માધ્યમ છે અને આ વિસ્તારની ગરીબલક્ષી પ્રજા અને છેવાડાના માનવી સુધીનો વિકાસ થાય એના માટે હું કટિબદ્ધ રહીશ અને આ વિસ્તારનો ખૂબ વિકાસ કરી લોકોને મદદરૂપ થઈશ. આ વિસ્તારની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મેં તાલુકા પંચાયત સેવા સદનનું મકાન બનાવ્યું જે આપની સામે છે. આ વિસ્તારની અંદર ઘણી બધી શાળાઓ ખંડેર હતી. એ શાળાઓની અંદર નવા રૂમો આપી અને ખૂબ સરસ મજાના વિદ્યાર્થીઓ ભણી શકે એના માટે શાળાના મકાન બનાવ્યા છે. આ વિસ્તારની અંદર જે ગ્રામ પંચાયતો ભેગી હતી એ ગ્રામ પંચાયતો અલગ કરી અને લોકોને તેમનો વહીવટ મળી રહે એટલા માટે આ વિસ્તારની 54 ગ્રામ પંચાયતોને મેં વિભાજન કરી અને લોકો એમના વિકાસના ફળ ચાખી શકે એના માટે મેં ગ્રામ પંચાયતોનું પણ વિભાજન કર્યું છે. આ વિસ્તારની અંદર ઘણા બધા રોડ અને રસ્તાના કામો હતા તે પણ ધારાસભ્ય સાહેબનું માર્ગદર્શન હેઠળ આ વિસ્તારની અંદર ઉકેલ લાવે છે. આ વિસ્તારની અંદર બીજા બધા આંગણવાડીના ઘણા બધા કામો હતા. આંગણવાડીના નવા મકાનો તમે જોઈ શકશો. એ પણ આ વિસ્તારની અંદર મેં છેલ્લા 10 વર્ષની અંદર કામ કરવાનો પ્રયત્ન કરે છે. આ વિસ્તારની અંદર સરપંચોને તેમની ગ્રાન્ટનો ઉપયોગ કરી શકે એના માટે સીધું આ વિસ્તારના અંદર સરપંચના ખાતામાં ગ્રાન્ટ જાય અને સરપંચ સીસી રોડનું કામ હોય, પેવર બ્લોકનું કામ હોય, કમિટીનું કામ હોય એવા અનેક કામો કર્યા છે. સાથે સાથે આ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મેં ગરીબ લોકોને મારા તાલુકા પંચાયત પ્રમુખના શાસનકાળ હેઠળ મેં 600 મકાન મંજૂર કરાવી અને એક જ વર્ષની અંદર મેં 600 મકાન આપવાની મેં આ વિસ્તારની અંદર સૌ પ્રથમ ભેટ ધરી છે. આ વિસ્તારની અંદર સૌ પ્રથમ ગરીબ લોકોને રહેવાના પ્લોટોની ખૂબ મુશ્કેલી છે. એ આ મારા વિસ્તારની અંદર સૌથી મોટો પ્રશ્ન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ઓનલાઈન અરજીઓ છે એ કામ હું આ વિસ્તારના અંદર ગરીબ લોકોને મકાનોને ફાળવવાનું કામ કરીશ. આ વિસ્તારની અંદર ઘણા બધા તળાવો ભરવાના છે. જે તળાવ નિમ કરવાનું કામ એ તાલુકા પંચાયતના માધ્યમથી અને જિલ્લા પંચાયતના માધ્યમથી થઈ શકે છે. જિલ્લા પંચાયતના માધ્યમ તરીકે ગામ તળાવ એ નિમ કરવાનું કામ એ જિલ્લા પંચાયતનું છે અને આ વિસ્તારની અંદર તળાવો નિમ કરી અને સૌ પ્રથમ તળાવો આ વિસ્તારના અંદર ભરી અને લોકોના ગામ વિસ્તારના ખેડૂતોને સૌ પ્રથમ ભેટ ધરીશ. આજે સર્વ સમાજના સહકારથી દિયોદર જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે. સાથે સાથે મારી સાથે તાલુકા પંચાયતમાં લડતી 5 તાલુકા પંચાયતના ઉમેદવારોએ પણ મારી સાથે ઉમેદવારી નોંધાવી છે અને અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીએ અમને ટિકિટ આપી છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ સાથે સંકળાયેલી છે અને ભારતીય જનતા પાર્ટી વિશ્વના ફલક ઉપર ચાલી રહી છે. ત્યારે અમને વિશ્વાસ છે કે દિયોદર જિલ્લા પંચાયતની પ્રજા કમળના નિશાન પર વોટ આપી અને અમને જંગી બહુમતીથી જીતાડશે એવી અમને આશા છે. વિસ્તૃત પ્રાયોરિટી જિલ્લા પંચાયતની અંદર જે કોઈ વિકાસના કામો બાકી છે એને અમે પ્રથમ પ્રાયોરિટી આપીશું. અહીંનો મુખ્ય પ્રશ્ન છે પાણીનો. જે પાણીનો પ્રશ્ન છે એ હલ કરવા માટે અમે સૌ પ્રથમ પ્રયત્ન કરીશું.